જૂનાગઢ જિલ્લો અને ખાસ કરીને જે ભવનાથની તળેટી છે એનું ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ ઉચ્ચ મહત્વ છે અને જે શિવરાત્રિનો મેળો છે એટલે સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં આદરણીય સાધુ સંતો અને લોકો આવતા હોય છે અને ખૂબ જ એ વખતે પબ્લિક આવતી હોય છે. એટલે એ સમય દરમિયાન એક કંટ્રોલ રૂમ ત્યાં ભવનાથની તળેટીમાં જ હોય એ ખૂબ જરૂરી હતું કે જેથી કરીને કોઈ પણ વ્યવસ્થા જાળવી શકાય અને કોઈ પણ બાબત છે એનો ક્વિક રિસ્પોન્સ આપી શકાય. એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ભવનાથની તળેટીમાં જ એક કંટ્રોલ રૂમ બનાવવા માટે માનનીય કલેક્ટર સાહેબે 677 ચોરસ મીટર જમીન ફાળવણી કરેલી છે અને જ્યાં પછી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે. કંટ્રોલ રૂમથી કેવા ફાયદા થશે? આપે જે જ્યારે પણ જે મેળો થતો હોય છે જોયો જ હશે કે એટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે કે અમારો જે અહીંયાનો કંટ્રોલ રૂમ છે ત્યાંથી કંઈ પણ મેનેજ કરવું અને ક્વિક રિસ્પોન્સ આપવા ખૂબ જ અઘરા થઈ પડતા હોય છે. તો આ ભવનાથની તળેટીમાં જ જો એ કંટ્રોલ રૂમ હશે તો કોઈ પણ બાબતમાં ક્વિક રિસ્પોન્સ આપી શકાશે અને લોકોને સારી સગવડ પણ આપી શકાશે અને સારી સેવા પણ આપી શકાશે. ઓમ નમો નારાયણ. આજે માન્ય જુનાગઢ કલેક્ટર સાહેબ શ્રીએ ખૂબ સરસ મોટો નિર્ણય લીધો છે કે ભવનાથ તળેટીમાં એક કંટ્રોલ રૂમ થાય અને શિવરાત્રિ અને પરિક્રમાના જે બે મેળાઓ આવે છે એ સિવાયના ઘણા બધા પ્રશ્નો હોય તો અહીંથી જુનાગઢ શહેરમાં જવું પડે છે. ટ્રાફિકની ઘણી બધી સમસ્યાઓ મેળાને કારણે હોય છે. તો એને અનુલક્ષીને માન્ય કલેક્ટરશ્રીએ જે નિર્ણય લીધો છે એ ખૂબ જ આવકારદાયક છે. કારણ કે પરિક્રમા અને શિવરાત્રિના જે પ્રશ્નો છે એ ઝડપથી એનો નિકાલ થાય. શહેરમાંથી પણ અધિકારીશ્રીઓને આવે તો એને પણ ઘણો બધો સમય લાગી જતો એટલે સમયનો પણ સદુપયોગ થશે, પ્રશ્નોનું નિરાકરણ આવશે અને આપણા જે બે મેળા અને સિવાયના જે કંઈ પ્રશ્નો છે એનો ઝડપથી નિકાલ થશે. માટે કલેક્ટરશ્રીએ જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકારદાયક છે. એને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને સરકારશ્રીને પણ અભિનંદન આપીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ કંટ્રોલ રૂમ કાર્યરત થાય અને ઝડપથી એ અમલવારી થાય એ શુભેચ્છા સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. જુનાગઢ કલેક્ટરનો મહત્વનો નિર્ણય. ભવનાથ વિસ્તારમાં એક સરકારી કંટ્રોલ રૂમ અહીંયા ખોલવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય કલેક્ટર જુનાગઢ દ્વારા લેવામાં આવ્યો છે. જુનાગઢ શિવરાત્રી તેમજ પરિક્રમાના મેળાને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા કરાયો મહત્વનો નિર્ણય. ભવનાથમાં કોઈ પણ સ્થળે 677 ચોરસ મીટરની જમીન ફાળવવા માટે મહેસૂલ વિભાગને કરાયો આદેશ. ભવનાથ વિસ્તારમાં કંટ્રોલ રૂમ શરૂ થવાથી સરકારી પેટ્રોલ તેમજ સમયનો થશે બચાવ. સ્થાનિક વેપારીઓ તેમજ સાધુ સંતો આ નિર્ણયને વધાવી કલેક્ટરને આપી રહ્યા છે અભિનંદન. ખાસ કરીને જોવા જઈએ તો ભવનાથ વિસ્તારની અંદર બે સૌથી મહત્વપૂર્ણ મેળા યોજવામાં આવે છે, જે એક છે મહાશિવરાત્રિ મેળો અને એક છે લીલી પરિક્રમા, જે જુનાગઢમાં ભવનાથની અંદર યોજાતી હોય છે. ત્યારે આ નિર્ણયને લઈ અને જુનાગઢમાં જે ભવનાથની અંદર જે કંટ્રોલ રૂમ શરૂ થશે તેનેથી પેટ્રોલ તેમજ સમયનો બચાવ થશે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.